સાંભળી લે પહાડ, એનું કોળ પુત્ર હું બ્રહ્મા કે વિષ્ણુ કે કોઈ દેવી દેવતા ઋષિ મુનિઓ જાણવાને કોઈ સમર્થ, કોઈ પણ સામર્થ્ય નથી ધરાવતા અને કોઈ પૂછતા પણ નથી. અને તું બીજાની મારે ક્યાં વાત કરી? તું હું એની આગળ કે તને જેને જન્મ આપ્યો એને તું એમ કે છો? આખા જગતની સમગ્ર બ્રહ્માંડની જેને રચના કરી, સત સૃષ્ટિ આ માખણ ખાઓ નટરાજ રાજ નમઃ હે આદ્ય શંકર પિતા નટરાજ રાજ નમો. છતાંય તને શ્રદ્ધા કે વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, બે શબ્દ સાંભળી લે. નારદ લાલ ગુમ થઈ ગયા છે, કારણ કે મહાદેવ છે અખિલ બ્રહ્માંડનો નાથ, નાથનોય નાથ, બધાનો નાથ, સર્વોપરી સ્વયંભૂ. સ્વયંભૂ માંથી શંભુ થયું, શંભુ અપભ્રંશ થયેલો શંભુ શબ્દ સ્વયંભૂ છે, પ્રગટ છે, મહાપૌરુષેય છે. સુન અરૂપોયમ પરબ્રહ્મ નિર્ગુણ પ્રકૃતે પરઃ, અરૂપોયમ પરબ્રહ્મ નિર્ગુણમ પ્રકૃત્યે પરઃ, નિરાકાર નિર્વિકાર માયાધીશમ પરાત્પરઃ. અર્થાન નારદજી કહે છે હિમાલયને ભાઈ સાંભળતો, બે શબ્દ સાંભળી લે. આ મહાદેવ છે ને એ તો અમારા બધાના ભક્તોના કારણે પરબ્રહ્મ હોવા છતાં, નિર્ગુણ હોવા છતાં, પ્રકૃતિથી પર હોવા છતાંય, માયા પરમ માયાશ્રિતમ, માયાથી પર હોવા છતાંય, એ નિરાકાર માયાશ્રિતમ હોવા છતાંય, માયા પરમ હોવા છતાંય એ નિરાકાર નિર્વિકાર અને પરથી પણ પરમ, પર એટલે બ્રહ્મનું પણ જે બ્રહ્મ છે એ તારો બાપ છે, જમાય હોત છે. હવે હું તારે લોકડાળમાં લૌકિક કથામાં એ તારો જમાય છે, અધ્યાત્મ અને અલૌકિક જ્ઞાનમાં, જ્ઞાનના વિજ્ઞાનમાં એ સર્વ બ્રહ્માંડનો સર્વેશ્વર છે. યસ, તને ભ્રમ થયો, તારી પત્નીને ભ્રમ, અને આખરી તારે ઘેરે જમાય બનીને આવ્યો દુનિયાનો નાથ. તને આનંદ થવો જોઈએ. તું આવા અટપટા સવાલ કરે, અમે કોઈ સવાલ નથી કર્યો. મહાદેવ ભક્તો માટે સગુણ અવતાર, માયાધીશમ પરાત્પર, એટલે ભક્તો માટે પરથી પણ પર છે, છતાંય માયાધીશમ, માયાનો આશરો લઈ સગુણ અવતાર ધારણ કરે છે. કોણ કે આ કોઈનો થયો નથી ને થાય નહીં. આવ 12મી ખંડ રુદ્ર સંહિતા 48મો અધ્યાય ને 18મો મંત્ર છે. બે અખંડ રૂપ છે આ. સગુણસ્ય મહેશસ્ય લીલ્યારૂપ ધારિણી ગોત્રમ કુલમ વિજાતિ નાદમે વહી કેવલમ શિવો નાદમય નાદ શિવોમય તથા ઉભયોરંતર નાસ્તિ નાદશ શિવસ્ય ચ. પહાડ સાંભળ, હે હિમાલય, લીલા રૂપ ધારણ કરનાર ભગવાન શંકરનું ગોત્ર અને કુળ કેવળ નાદ છે. નાદ શિવોહમ, શિવોહમ નાદ, નાદમયમ. નાદ અને શિવમાં કોઈ ભેદ નથી, થોડો ભેદ છે. એક નાદ, એનું રહસ્ય કહું તમને. એક નાદમાં માત્ર ખાલી અવાજ છે, સ્વર છે, સુર છે. એક નાદમાં બીજો પાર્ટ, એક નાદમાં માત્ર શબ્દ છે. નાદમય સત્યમ નાદ શિવ શિવમય તથા ઉભયોરંતર નાસ્તિ નાદશ શિવસ્ય ચ. ઇમા કન્યમ તુભ્યમ મહાદદામિ પરમેશ્વરમ પાયાર્થે પરિગૃહિષ્વ પ્રસિદ્ધ સકલેશ્વરમ. હે પરમેશ્વર,
હિમાલય બોલ્યો, હે પરમેશ્વર, આની તો બહુ ચર્ચા લાંબી થાય, પણ અહીંયા નારદ અને બધા દેવતાએ એને જવાબ આપ્યો. તમામ ઋષિ મુનિઓએ કહ્યું સત્ય છે, સત્ય છે, સત્ય છે. અને એટલે જ શિવાલયમાં ઝાલર ને નગારા વાગે. એની આરતી નગારાથી, ઝાલરથી, ઠોકરીથી એ નાદનું પ્રતીક છે. નાદ 10 પ્રકારના, ઘણા પ્રકારના નાદ, એમાં મુખ્ય 10 પ્રકારના: કાંસ્યનાદ, વેણુનાદ, ઘોષ્યનાદ, મેઘનાદ, એને ઘણા પ્રકારના, તુકારનાદ. હા, એ નાદને જગાડવો પડે. શિવની સાધના કાંઈ સગુણ છે એ પૂજા દ્વારા મળે. બે માટે ઓમકાર, સાકાર માટે ઓમ નમઃ શિવાય જલધારમ, એક લોટા અને સત્સંગ કરે. સગુણ કરતા નિર્ગુણ સ્વસ્થ અને સુંદર છે, ચોખ્ખું અને શુદ્ધ છે. આખીરી અંજામ છે, આખીરી અંજામ, આખીરી અંજામ. ઇમામ કન્યા તુમ મહદદામી પરમેશ્વરમ ભાયાર્થે પરિગૃષ્વ પ્રસિદ્ધ સકલેશ્વર. આવા શબ્દો સાંભળી બધા ઋષિ અને દેવતાએ બરાબર કર્યું. શિવ સત્ય છે, સત્યમેવ સંબોધન કરી બધાએ મહાદેવનો જય જયકાર, જય જયકાર કર્યો. આપણે પણ અહીંયા બાજુમાં ઓમકારેશ્વર મહાદેવની જય બોલાવીએ જોરથી. બોલીએ ઓમકારેશ્વર મહાદેવ. એવા ચંદ્ર સમાન કલ્યાણ રૂપ ગૌર વર્ણમ કપૂર ગૌરવ કર્ણાવતારમ એવા ભગવાન શંકર મહાદેવ મારું રક્ષણ કરો, રક્ષણ કરો, રક્ષણ કરો. बस प्रार्थना करो. प्रार्थना से भूमि फट जाती है और महादेव सच्चे दिल की प्रार्थना से अपने लिए सोता है, दूसरों के लिए और स्वयं के लिए वो सदा काल निरंतर जागृत. ये सोता थोड़ा है, ये आत्मा थोड़ा, आत्मा सो जाता है. महादेव परमात्मा है, परमात्मा कभी नहीं सोता. परम सत्य हर हमेश जागતું, जागृत રહે છે. એવું અદ્ભુત આ સત્ય છે. ત્યાર પછી માતાજીના સુંદર મજાના હિમાલયે ક્ષમા માગી. સૂત્રના રૂપે એમ કહી શકાય, કદાચ ખબર ન પડે તો આપણને કોઈ નારદ જેવા સંત મળવા જોઈએ, આપણા જીવનમાં પ્રકાશ કરે, જ્ઞાનનો, ઈશ્વરની ઓળખાણ પહેચાન કરાવે. અતિ સુંદર સ્વયંવર સાથે મંગલ ફેરા, સ્વસ્તિ વાચન થયું. અને આમ પાર્વતીજીના મસ્તકે ભગવાન શિવે સ્વસ્તિ વાચન પછી શંકરે સિંદૂર લગાડ્યું છે. અને આમ વરકન્યાની સુંદર મજાની લોકાચાર વિધિ અતિ સુખ, શાંતિ અને આનંદપૂર્ણ સંપન્ન થઈ. અને બહુ સુપેરે સુખરૂપ શિવ અને શક્તિનો આ વિવાહ પ્રસંગ ઉજ્જવલ, ભક્તોનું કલ્યાણ કરનાર, સુખ ને શાંતિ, આનંદ ને આરોગ્ય આપનાર, મંગલ કરનાર, સિદ્ધિ પ્રસિદ્ધિ આપનાર, તમામ બાબતે સુખ શાંતિ અને આનંદ આપનાર એવું આ શિવ શક્તિનું સુખરૂપ વિવાહનું આ મંગલ ગાન આપણે છેલ્લા 1 કલાક નહીં